અમદાવાદમાં આકરા તાપથી શહેરીજનો પરેશાન થઈ રહ્યા છે। આકરી ગરમીના લીધે રસ્તા પર વાહન ચાલકોની સંખ્યા ઘટી છે। ધમધોકતા તાપમાં રસ્તા ઉપર ગરમીનું પ્રમાણ વધ્યું છે। રસ્તાઓ તપતા અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। તો અમદાવાદમાં આકરા તાપથી શહેરીજનો પરેશાન થયા છે। આકરી ગરમીના લીધે રસ્તા પર વાહન ચાલકોની સંખ્યા ઘટી છે। લોકો દિવસ દરમિયાન બહાર જવાનું ટાળી રહ્યા છે। ધમધોકતા તાપમાં રસ્તા ઉપર ગરમીનું પ્રમાણ સતત વધી રહ્યું છે। રસ્તાઓ તપતા અસહ્ય ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે। આ સાથે જ તંત્ર દ્વારા લોકોને કામ વગર બહાર ન નીકળવા માટે પણ અપીલ કરવામાં આવી છે। હીટ સ્ટ્રોકથી બચવા માટે અમુક રસ્તા અપનાવવા માટે, વધુ પાણી પીવા માટે અને તડકામાં બહાર બિનજરૂરી બહાર ન નીકળવા માટે પણ અપીલ કરાઈ છે। તો અમદાવાદમાં આકરા તાપથી શહેરીજનો પરેશાન થયા છે। આકરી ગરમીના લીધે રસ્તા પર વાહન ચાલકોની સંખ્યા પણ ઘટેલી જોવા મળી રહી છે। બપોરના સમયે અને દિવસ દરમિયાન લોકો ઘરમાંથી બહાર નીકળવાનું ટાળી રહ્યા છે। વધુ માહિતી સાથે સંવાદદાતા દર્શલ જોડાયા છે। દર્શલ, જણાવશો કે અમદાવાદમાં આકરા તાપથી શહેરીજનો પરેશાન છે અને દિવસ દરમિયાન રસ્તા ઉપર લોકોની સંખ્યા પણ ઘટેલી હોય તેવું જોવા મળી રહ્યું છે। હીરા, ચોક્કસથી જે પ્રમાણે અમદાવાદ અને રાજ્યમાં ગરમી પડી રહી છે, 100 વર્ષમાં 5મી વખત એવું બન્યું છે કે મે મહિનાની અંદર 46.6 ડિગ્રી તાપમાન અમદાવાદની અંદર નોંધાયું છે। અને આ તાપમાનના કારણે, આ અસહ્ય ગરમીના કારણે લોકોના જનજીવન ઉપર સીધી અસર પડી છે। અને અત્યારની વાત કરીએ, આ 1 વાગ્યાનો સમય કે જ્યાં બપોરે જે પ્રમાણે વાહનોની, લોકોની અવરજવર રહેતી હોય છે તેમાં ઘટાડો થયો છે। અને જે પ્રકારે અમદાવાદની અંદર 45 ડિગ્રી ઉપર તાપમાન નોંધાયેલું છે, તેની સામે હું અહીંયા બતાવવા માંગીશ આ જે રસ્તો, જે એરપોર્ટથી ઇન્દિરા બ્રિજ સુધીનો આ રસ્તો છે, આ ગંધથી અહીંયા તાપમાન એક આપને બતાવવા માંગીશ કે અહીંયા જોઈ શકાય છે, આ 45 ડિગ્રી ઉપર જયારે તાપમાન હોય છે ત્યારે આ રસ્તો પણ વહેલી સવારથી તપતો હોય છે। 68 સેલ્સિયસ જેટલું તાપમાન આ ગનની અંદર જોવા મળી રહ્યું છે। આ પ્રમાણે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ આ પ્રકારે તાપમાન જોવા મળે છે। 8 વાગ્યાથી આ ગરમી લોકોને દજાડે છે, જે બાદ 9 વાગે, 10 વાગે સતત આ સેલ્સિયસના તાપમાનમાં વધારો થતો જાય છે। 5 થી 10 સેલ્સિયસ જેટલું તાપમાન દર કલાકે વધે છે। તેના ઉપરથી અંદાજો લગાવી શકાય છે કે જે 10 વાગે જે 50 સેલ્સિયસની આસપાસનું તાપમાન હોય છે, તે 1 વાગ્યા સુધીમાં આટલું તાપમાન પહોંચી જાય છે, જેનો અંદાજ 5 વાગ્યા સુધી લગાવવો થોડોક અઘરો બને છે કે કેટલું તાપમાન પહોંચે ને તેના કારણે લોકોને કેટલી ગરમીનો સામનો કરવો પડી શકે છે। કારણ કે રસ્તાઓ તપે છે, એક તો ઉપરથી ગરમી છે, અગન વર્ષા છે, નીચેથી રસ્તાની પણ અગન વર્ષા છે, સાથે એસીના કોમ્પ્રેશનની વાત હોય કે પછી કોન્ક્રીટની ઇમારતો જે તપે છે તેના ઉકળાટની વાત હોય, આ ગરમી એકઠી થાય છે અને લોકોને સાંજ પડતા એટલે કે 3 થી 5 વાગ્યા દરમિયાન ભારે ગરમીનો સામનો કરવો પડે છે। આ અમદાવાદની પરિસ્થિતિ નથી, આખા ગુજરાતની પરિસ્થિતિ છે। અને પર્યાવરણવિદ પણ ક્યાંક ગ્લોબલ વોર્મિંગનું કારણ જણાવી રહ્યા છે અને આ માનવ સર્જિત ગરમી પણ કહી રહ્યા છે, જેના માટે વૃક્ષો વાવવાની પણ અપીલ કરવામાં છે। કારણ કે વૃક્ષ નીચે લગભગ 5 ડિગ્રી જેટલું તાપમાન ઘટે છે, જે માનવામાં પણ આવે છે અને જોવામાં પણ આવે છે કે જ્યાં લોકો ઉભા રહે છે અને ગરમીમાં રાહત મેળવે છે। સાથે સાથે આ ગરમી વચ્ચે અમદાવાદની અંદર હીટ રિલેટેડ એટલે કે હીટ સ્ટ્રોક અને ગરમીના કેસ પણ જોવા મળ્યા છે કે જ્યાં અમદાવાદમાં ગરમીને લગતા 108 ઇમરજન્સીમાં 350 જેટલા કેસ છે, જેમાં 20 થી વધારે હીટ સ્ટ્રોકના, જ્યારે તાવને લગતા સૌથી વધારે। અને ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 1000 ઉપર જેટલા કેસ નોંધાયા છે, જેમાં 80 જેટલા હીટ સ્ટ્રોકના કેસ છે। સાથે અમદાવાદમાં 2 લોકોના ગરમીના કારણે મોત છે। એટલે કે આ ચિંતાનો વિષય છે। અને આ વર્ષે, ચાલુ વર્ષે જે તાપમાન નોંધાયું છે મે મહિનામાં, તે પણ ચિંતાનો વિષય છે। હજુ પણ ગરમીના દિવસો બાકી છે, ત્યારે તાપમાન ક્યાં જઈને પહોંચે તે પણ લોકોને ચિંતા સતાવી રહી છે। અને તેની વચ્ચે તમામ લોકો બપોરે ગરમી વચ્ચે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે અને સાથે જરૂરી ઉપાયો પણ કરી રહ્યા છે। લોકો પણ સામાજિક પ્રવૃત્તિ કરીને, છાસ વિતરણ, પાણી વિતરણના કાર્યક્રમો કરીને લોકોને ગરમી વચ્ચે રાહત આપવાનો પણ પ્રયાસ કરતા જોવા મળી રહ્યા છે। હિરલ, બિલકુલ દર્શલ, તમામ માહિતી બદલ આપનો આભાર।